જીતવાનો એક જ મંત્ર છે, તકને ઓળખો, તેના માટે તૈયારી કરો અને યોગ્ય સમયે કાર્યવાહી કરો. સફળતા તમારું સ્વાગત કરવા તૈયાર છે. મિત્રો, શું તમે સફળતા મેળવવા માંગો છો? જો હા, તો યાદ રાખો કે સફળતાનું રહસ્ય માત્ર તક મળવામાં નહીં, પણ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં છે. સફળતા એ એક પ્રવાસ છે જેમાં તક, તૈયારી અને સમયનો ત્રિવેણી સંગમ થાય છે. તકને કેવી રીતે ઓળખવી? જાગૃત રહો. તમારી આસપાસ શું ચાલી રહ્યું છે તેના પર હંમેશા ધ્યાન આપો. નવા વિચારો, નવા લોકો અને નવી ટેકનોલોજીની માહિતી રાખો. સંપર્કો બનાવો, નવા લોકો સાથે મળો અને સંબંધો જાળવો. ઘણીવાર સફળતાના દરવાજા એવા લોકો દ્વારા ખુલે છે જેમની સાથે આપણે સંપર્કમાં રહીએ છીએ. સતત શીખતા રહો, નવા કૌશલ્યો અને જ્ઞાન મેળવતા રહો. તમે જેટલું વધુ શીખશો તેટલી વધુ તકોને તમે ઓળખી શકશો. તકનો યોગ્ય સમયે ઉપયોગ કેવી રીતે કરવો? તક મળ્યા પછી સૌથી મહત્વનું છે તેનો અમલ કરવો. પ્રાથમિકતા નક્કી કરો. કઈ તક તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે તે નક્કી કરો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. યોજના બનાવો. પગલાં લેતા પહેલાં એક સ્પષ્ટ અને નક્કર યોજના બનાવો. નાના પગલાંથી શરૂઆત કરો જેથી તમને આત્મવિશ્વાસ મળે. જોખમ લેવાની હિંમત રાખો. દરેક મોટી સફળતામાં થોડું જોખમ હોય છે. ગણતરીપૂર્વકનું જોખમ લેવાથી ડરશો નહીં. યાદ રાખો, સફળતાનું સીધું ગણિત છે, તક વત્તા તૈયારી વત્તા યોગ્ય સમયે પગલાં બરાબર સફળતા. તો મિત્રો, તકને ઓળખો, તેના માટે તૈયારી કરો અને યોગ્ય સમયે કાર્યવાહી કરો. સફળતા તમારું સ્વાગત કરવા તૈયાર છે.